જો ઇન્ડિયા વુમેન્સ એની ક્રિકેટ હિસ્ટ્રીની સૌથી ખરાબ ક્રિકેટ રમશે ને તો જ હારશે. અને આ વાતની સંભાવના એટલી જ છે કે જેટલી રાહુલ ગાંધીની ભારતના વડાપ્રધાન બનવાની સંભાવના, કે જેટલી સંભાવના પડોશી દેશની સુધરવાની. વુમેન્સ T20 વર્લ્ડ કપમાં રવિવારે ઇન્ડિયા વુમેન્સ અને સાઉથ આફ્રિકા વુમેન્સ વચ્ચે એક ઇન્ટરેસ્ટિંગ મેચ થવાની છે. આ મેચ જીતવી બંને ટીમો માટે ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે. જ્યાં ઇન્ડિયા વુમેન્સ પોતાની પહેલી બે મેચ પાકિસ્તાન અને નેધરલેન્ડ સામે સારા એવા માર્જિનથી જીતીને અત્યારે 4 પોઈન્ટ સાથે +3.975 ના નેટ રન રેટ સાથે નંબર 1 ઉપર છે. અને બીજા નંબર ઉપર છે ઓસ્ટ્રેલિયા, જેના ઇક્વલ જ પોઈન્ટ છે, બટ નેટ રન રેટમાં બંને ટીમોમાં +0.1 નો ડિફરન્સ છે. સો આ વાત ઉપરથી ક્લિયર થાય કે જીતવાની સાથે સાથે નેટ રન રેટ બી મેન્ટેન કરવો કેટલો ઇમ્પોર્ટન્સ હોય છે. ઇન્ડિયા વુમેન્સ સાઉથ આફ્રિકા વુમેન્સ સામેની મેચ જો જીતી જશે તો સેમીફાઇનલમાં એમનું ક્વોલિફિકેશન ઓલમોસ્ટ કન્ફર્મ થઈ જશે. કારણ કે એ પછી ઇન્ડિયા વુમેન્સની બે મેચ બાકી રહેશે, જેમાં બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા સામે રહેશે. બાંગ્લાદેશ સામેની મેચમાં તમે એવું કહી શકો કે જો ઇન્ડિયા વુમેન્સ એની ક્રિકેટ હિસ્ટ્રીની સૌથી ખરાબ ક્રિકેટ રમશે ને તો જ હારશે. અને આ વાતની સંભાવના એટલી જ છે કે જેટલી રાહુલ ગાંધીની ભારતના વડાપ્રધાન બનવાની સંભાવના, કે જેટલી સંભાવના પડોશી દેશની સુધરવાની. સો ઇન્ડિયા વુમેન્સ માટે બેસ્ટ સિનેરિયો એ છે કે સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશ સામેની મેચ જીતીને પહેલા પોતાનું સેમીફાઇનલનું ક્વોલિફિકેશન પાક્કું કરી લે. અને જ્યારે લાસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા સામે હશે ને તો એ પછી તમારી ટેબલ ટોપમાં ફિનિશ કરવા માટેની હશે. કે જ્યાં સેમીફાઇનલમાં તમને ગ્રુપ બી ની બીજા નંબરની ટીમ સામે મેચ રમવાની હશે. જે હાલમાં જોતા એવું લાગે છે કે વેસ્ટ ઇન્ડિઝની ટીમના હાઈલી ચાન્સ છે અને એ પછી શ્રીલંકાના ટીમના ચાન્સ લાગે. જ્યારે ન્યુઝીલેન્ડની વાત કરીએ તો ન્યુઝીલેન્ડની હવે બે મેચ બાકી છે, જે બંને મસ્ટ વિન છે અને એમાંથી છેલ્લી મેચ છે એ ઇંગ્લેન્ડ સામે છે. સો ન્યુઝીલેન્ડના ચાન્સ અહીંયા બહુ રેર લાગે છે, કારણ કે ઇંગ્લેન્ડ વુમેન્સનું કરંટ પરફોર્મન્સ ને ફોર્મ જોતા તો એવું જ લાગે છે કે ગ્રુપ એ ટોપ 100% કરશે. અને જો ઇન્ડિયા વુમેન્સ અનફોર્ચ્યુનેટલી સાઉથ આફ્રિકા સામે હારી જશે તો પછી ઇન્ડિયાને બાકીની બે મેચ બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા સામે જીતવી કમ્પલસરી થઈ જશે. કારણ કે સાઉથ આફ્રિકાની આ ઇન્ડિયા સામેની એક મેચ જ ટાઈટ છે અને એની પછીની બે મેચ છે નેધરલેન્ડ અને બાંગ્લાદેશ સાથે છે. સો અહીંયા કેવું થશે કે જો સાઉથ આફ્રિકા ઇન્ડિયાને હરાવી નાખે છે અને પછી જો ઇન્ડિયા બાંગ્લાદેશને ઓસ્ટ્રેલિયાને હરાવે છે તો પછી ઓસ્ટ્રેલિયા, ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા એ ત્રણ ટીમ વચ્ચે ઇક્વલ પોઈન્ટ સાથે 3-way ટાઈપ થશે. અને પછી જે બે ટીમના નેટ રન રેટ સારા હશે એ બંને ટીમ સેમીફાઇનલ માટે ગ્રુપ બી માં ક્વોલિફાય કરશે. સો આ બધી ઝંઝટમાં ના પડવું હોય તો સિમ્પલ ઇક્વેશન છે કે સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશને હરાવો અને ઓસ્ટ્રેલિયા સામેની જે મેચ છે એ તમે ટેબલ ટોપ માટે ફિનિશ કરો. જો કદાચ ત્યાં ના બી જીતી શકીએ તો એટલીસ્ટ આપણું સેમીફાઇનલ કન્ફર્મેશન તો રહેશે જ. સો ઓલ ધ વેરી બેસ્ટ ઇન્ડિયન વુમેન્સ ટીમ.